આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ સરકારને અસરકારક કાર્યક્રમ હોવો જોઈએ, જેમ કે જંતર મંતર. આગામી સમયમાં અમારી તમામ તૈયારીઓ છે. જબા ફાડી રોડે દોડાવવાની તૈયારીઓ છે, ગમે એ જ્ઞાતિનો હોય. આ સરકારને ચેતવણી આપું છું કે તમારી દલાલ અને લાલચુ પોલીસ મારા ખેડૂતો ઉપર કેવું દમન કરે છે, આવનારા સમયમાં જોવા જેવી થશે. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની વાતમાં નિલેશભાઈ અરવડિયા સાથે વાતચીત કરવી છે. નિલેશભાઈની વાત કરી તો જ્યારે જેતપુર ઉપવાસ છાવણી શરૂ થઈ અને સતત 20 દિવસ સુધી તેઓ ઉપવાસ છાવણીમાં ઉપવાસ પર બેઠા હતા, તેમજ ખેડૂતો માટે હાઈવે ચક્કાજામ કર્યા, ખૂબ સંઘર્ષ કર્યો, એમના પર કેસ થયા અને ખેડૂતોને પોતાના હક માટે લડત આપી. અને ત્યારબાદ હવે પછી નિલેશભાઈ અરવડિયાનો આગામી શું કાર્યક્રમ તેને લઈને વાતચીત કરવી છે. નિલેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે હળવદના ધબકારમાં. નમસ્કાર નિલેશભાઈ, ખાસ અગાઉ અમે જોયું આપ સંઘર્ષમાં પણ રહ્યા, ખેડૂતો માટે લડ્યા અને બોલવામાં બેબાક, એટલે કે કોઈની પણ પરવા કર્યા વગર, કંઈ પણ ડર રાખ્યા વગર બે ધડક તમે ત્યારે બોલતા હોવો છો અને ખેડૂતો માટે બોલતા હોવો છો. હવે પછી શું કાર્યક્રમ આગામી આપનો? સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂત આંદોલનના શ્રી ગણેશ જેત પરથી થયા, જે મારી કર્મભૂમિ તપોભૂમિ, જ્યાંથી શ્રી ગણેશ થયા. તો પ્રથમ દિવસથી હું આંદોલન સાથે જોડાયેલો છું. ખેડૂતોના બાપ દાદાની માલિકીની જમીન, જે વિરાસત કહેવાય, વારસાગત વારસો, એ વારસાની અંદર પોલીસની ટીમ આવે 11 વાગે, એટલે હેલ્મેટ પહેરીને આવે, હાથમાં લાકડી લઈને આવે અને જબરજસ્તીથી ખેતરનું કોર્ડન કરી દેવામાં આવે. અને માલિક જે હોય ખેડૂતનો, જે ખેતરનો માલિક ખેડૂત હોય, એ ખેડૂતને પોતાના ખેતરમાં જવા દેવાનું આવે. એટલે પોલીસ સાથે ઘર્ષણ થયું, સંઘર્ષ કર્યો, ડિટેન થયા, પ્રતિક ઉપવાસ કર્યા, આમરણાંત ઉપવાસ કર્યા, બહેનો સાથે અમાનુષી અત્યાચાર પોલીસે કર્યો, આઈસીયુમાં બહેનોને દાખલ કર્યા, 8 નંબર હાઈવે બંધ કર્યો, પોલીસે લાઠીચાર્જ કર્યો, બહેનોને એમાંથી છોડાવ્યા, ઝપાઝપી, દોડાદોડી, ખૂબ ઘર્ષણ ને સંઘર્ષ થયો. મને પણ આમરણાંત ઉપવાસ દરમિયાન આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો, મારા ઉપર ખોટા કેસના બ્લેમ કરવામાં આવ્યા, પોલીસ સ્ટેશન હાજરી કરવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા, ઘણા બધા આંદોલનથી લઈને આક્ષેપો થયા. આક્ષેપો બાદ મારે સ્વૈચ્છિક છાવણી પણ છોડવી પડી કે જેથી કરીને ખેડૂતોની છાવણી બદનામ ના થાય. વ્યક્તિગત આક્ષેપ હતા મારા ઉપર, પણ છતાંય મેં એવો નિર્ણય લીધો કે મારા હિસાબે મારા ખેડૂત ભાઈઓને છાંટા ન ઉડવા જોઈએ, છાવણી બદનામ ન થવી જોઈએ. કારણ કે એ છાવણી પવિત્ર છાવણી હતી, બિન રાજકીય છાવણી હતી અને ખેડૂતોના હક અધિકારને ન્યાય માટેની લડત માટેની છાવણી. તો એ મેં સ્વૈચ્છિક છાવણી છોડી દીધી. ત્યારબાદ મેં નવું સંગઠન એક ડેવલપ કર્યું, જેમાં યુવાનો લીધા. એ સંગઠન એટલા માટે બનાવ્યું કે પોલીસ કાયદો તોડી કાયદાથી ઉપરવટ જઈ સરકારી તંત્ર અને પોલીસ તંત્ર જ્યારે દાદાગીરી કરવા માંડે અને અમાનુષી અત્યાચાર કરે ખેડૂત ઉપર, ખેડૂતની મા બેન દીકરીઓ ઉપર, તો એનું કોણ? સરકારી તંત્ર દાદાગીરી કરવા માંડે, કાયદો અને સંવિધાન તોડી અને જો હુકમી કરવા માંડે, એની ફરિયાદ કોને કરવા જાય? આજે તમે મારા ઉપર કાંઈ તકલીફ તમે મને આપો તો હું પોલીસ સ્ટેશન જાઉં, કોર્ટમાં જાઉં, કલેક્ટર સાહેબ પાસે જાઉં. પણ જ્યારે કલેક્ટર સાહેબ અને પોલીસ, કલેક્ટર સાહેબ હુકમ કરે અને ભાડાની પોલીસ કંપનીને મળે અને પોલીસ ખુદ જ આવીને અમાનુષી અત્યાચાર કરે કાયદા ઉપર જઈને, તો એના માટેનું કોણ? ટૂંકમાં રાઈડ કરવા જે ઉપર કોઈ બચે, જેની પાસે ફરિયાદ કરવા જવાની હોય એ ખુદ જ જ્યારે તમારા ઉપર અત્યાચાર કરવા માંડે તો પછી શું? એટલે અમે બેસીને વિચાર્યું ઘણું બધું અને પછી એક નિર્ણય લીધો કે જો કોઈ આ ભારતની અંદર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન જે ઘડેલું છે અને કોન્સ્ટિટ્યુશન બનાવેલું છે, એ કોન્સ્ટિટ્યુશન મુજબ સર્વને હક અને અધિકાર અને કાયદો બધું સરખું લાગુ પડે છે. પછી એ મુખ્યમંત્રી હોય તો ભલે ને વડાપ્રધાન હોય અને સામાન્ય નાગરિક હોય તો ભલે.
કે સરકારી અધિકારી હોય તો પણ સરકારી અધિકારી પણ કાયદાના દાયરામાં આવે છે. હા. તો ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ કંપનીઓની ગુલામી કે લાલચ માટે જ્યારે સરકારી અધિકારીઓ કોન્સ્ટિટ્યુશન તોડી હા. બંધારણ તોડી અને બંધારણ ઉપર જઈને હમ. જો ખેડૂતોને દબાવવાની કોશિશ કરશે તો એના માટે લડવા માટે અમે સરદાર સેનાનું આયોજન કર્યું છે કે ક્યાં જબરજસ્તીથી થાંભલા નાખવામાં આવશે, ખેડૂતોને દબાવવામાં આવશે, બીવરાવવામાં આવશે, ડરાવવામાં આવશે, મા બેન દીકરીઓ પર અમાનુષી અત્યાચાર કરવામાં આવશે, લાઠીચાર્જ કરવામાં આવશે, હા. તો સહન નહીં કરીએ. અમારી પાસે પણ ખેત ઓજારો છે, અમે ડિફેન્સમાં જ્યાં જરૂર પડશે અહીંયા વાપરશું, જરૂરિયાત પડશે અહીંયા ઉગામશું. અમે કોઈ ઉપર અત્યાચાર કરવા નથી માંગતા, પણ આ ધરતી અમારી માં છે. માં આ માના રક્ષણ માટે કદાચ મરી જવું પડે તો એમ કુરબાન છે, અને કોઈને મારી નાખવા પડે ને તોય કુરબાન છે, પણ કાયદાના દાયરામાં રહીને. હા. જો કોઈ કાયદો તોડીને અમને દબાવવાનો પ્રયત્ન કરશે તો એ સહન કરવામાં નહીં આવે. તો એ માટે આ સરદાર સેનાનું આયોજન કર્યું છે. અને આવનારા સમયમાં તમે જેમ કીધું એમ કે હવે શું આટલું કર્યું, આંદોલન ખૂબ સંઘર્ષ કર્યો, ઘર્ષણ થયું પોલીસ સાથે, અને આજે ગુજરાત આખામાં જોઈએ તો જેતપુરથી શરૂ થયેલો દીપ પ્રાગટ્ય એક કિસાન આંદોલનનું આજે કોંઢ છે, વાંઢિયા છે, પડદરી છે, જામનગર છે, દ્વારકા છે, કે ઉત્તર ગુજરાત છે, ભાવનગર છે, કે ભરૂચ છે, દક્ષિણ ગુજરાત છે, આખા ગુજરાતની અંદર આજે ખેડૂત જાગૃત થઈ ગયા છે. તો ખેડૂત જાગૃત કરવામાં ક્યાંક ને ક્યાંક ભૂમિકા જેતપુરના ખેડૂતોની છે, જેતપુરના કિસાનોની છે, આજુબાજુના કિસાનોની છે, માતા બહેનો દીકરીઓની, વડીલોની અને યુવાનોની છે. જેતપુર એક તપોભૂમિ થઈ ગઈ છે, એક ત્યાંથી એક epicenter ઉર્જા પેદા છે. થઈ છે અને ખેડૂતમાં એક આખી નવી જ ઉર્જા જોવા મળે. જેમ રાજનીતિમાં એક સમય આવ્યો તો એક ટ્રેન્ડ આવ્યો હતો કે વિસાવદરવારી કરવી જોઈએ, હા. વિસાવદરવારી કરવી જોઈએ, હા. એવી જ રીતે આજે કિસાન આંદોલન ચાલે છે તો આખા ગુજરાતમાં એમ કે છે જેતપુરવારી કરવી જોઈએ. હા. અને એનું કારણ છે સરકાર ઝૂકી પણ, અને અધકચરો પરિપત્ર જે અધકચરો ભલે એટલા જે- માટે કહેશું કે ખેડૂતો એને નથી સ્વીકારી રહ્યા, જે- પરંતુ એને પ્રેસ કોન્ફરન્સ કરીને એ જાહેરાત કરવી પડી. જે નિંભર સરકાર ડકતી નહોતી, કૂતી હતી, હા. કુંભકર્ણની અવસ્થામાં હતી, હમ. એને જેતપુરના ખેડૂતોએ અને અમારા જેવા આંદોલનકારીઓ બધા એકત્ર થઈ હા. અને ઘોંકાવી હા. એટલે જાગી. જાય. પણ જે ખેડૂતોની જરૂરિયાત છે ને ખેડૂતોની માગણીઓ છે હા. હજી એ સંતોષકારક નથી. હા. અડધે પહોંચ્યા. અડધે પહોંચ્યા પણ પૂર્ણ નથી પહોંચ્યા. જે રાજસ્થાન પેટર્ન આપી છે 4 ગણું વળતર, જે કાયદો કે છે, હા. અને વળતર શેનું વળતર? હમ. વળતર શબ્દ જ પહેલા એનું હું વિરોધી છું. શેનું વળતર ભાઈ? તમે અમને કેશ ડોલ આપો છો, તમે અમને સહાય કરો છો, ના. તમે અમને કોઈ દયાદાન ધર્મદો કરીને આપો કઈ છો. નુકસાની આવી હોય ને પછી એમાં કંઈક અરે મદદ તમે કરતા હોય અમારી તેને જમીન લઈ લો કહેવાય. છો, ચોરના પેટના. હા. જમીન અમારી લઈ લો છો, અમારી માં છે આ. હા. અમારા બાપ કરોડો રૂપિયાની દાદાઓએ આને સમતલ કરી, ખેડી, એને પાક આપે એવી નિપુણ બનાવી, એમાં ખાતર નાખ્યા, દેશી ખાતર ભર્યા, માટીઓ ભરી, સમતળ બનાવી, ખૂબ સંઘર્ષ ને ઘર્ષણ કર્યા પછી એ જમીનનો લેવલ થયા અને આજે ઉત્પાદન આપતી જમીનો થઈ છે. હા. અને એમાં તમારે મફતમાં થાંભલા ખોર દેવા. હા. ઈ પણ પ્રાઇવેટ કંપની. અમે બળદેવભાઈ મોરબીથી જેતપુર બસ હાલે ને હા. એમાં બાજુની સીટમાં અમે કોઈને એક ટિકિટ લઈને બીજાને 2 આવવા નથી દેતા. આ હા. ખેતરમાં મફત થાંભલો ખોડવા દઈએ અમે. ના. એટલે એ સપના જોવે. આ ભાજપની સરકાર કદાચ એવું ઈચ્છતી હોય હા. કે અદાણી, રિલાયન્સ ને આ બધા થોડાક દી આંદોલન હાલશે ને પછી વીખી જશે નિલેશભાઈ રીતે ને જેતપુર રીતે, કોંઢવાળાની રીતે ને પડતરીવાળાની રીતે. નિલેશભાઈ, ઈ વાત હકીકત છે કે થોડાક દીમાં થાકી જશે, કેટલાક દિવસ આંદોલન કરશે, પરંતુ ઈ સાવણી અમે જોઈ, અમે પરમ દિવસે પણ ત્યાં ગયા હતા, અને તમારી જે સરદાર સેના છે તે પણ લડી રહી છે. એટલે ખાસ જે ધારતા હતા એવું ન નીકળ્યું. આ તો સતત જીવંત જ રહ્યું. આ લડત સતત જીવતી રહી અને ગામડે લોકોને જાગૃત કરતી ખાલી રહી. બળદેવભાઈ વાત કરીએ તો જેતપુરે દીપ પ્રાગટ્ય કર્યું છે, હા. ખેડૂતને શરૂઆત. જાગૃત કર્યું છે. એ એપી સેન્ટર છે. હમ. ત્યાંથી જેટલા દીપ પ્રાગટ્ય થયા છે, પછી તમે કોઈન્ટ લઈ લો, હા. પડધરી લઈ લો, દ્વારકા લઈ લો, જામનગર લઈ લો, કે વાંઢિયા લઈ લો. વાંઢિયા હોય. મેં કેમ કીધું આખા ગુજરાતની અંદર તો એ દીપ પ્રાગટ્ય દીપથી દીપ પ્રગટે. હા. એવી જ રીતે ખેડૂત આજે આખા ગુજરાતમાં જાગૃત થઈ ગયો છે. ત્યાં જેતપુર દરેક ખેડૂત આવી નથી શકતો, હા. 100% નથી આવી શકતો. હા. જેટલા શક્ય બહેનો એ 7 ચક્કર દેવા આવ્યા જ છે, હા. દરેક જિલ્લામાંથી હા, એ તો આવ્યા અમે જોયું હતું. છે. અને ઘણા બધા એની એક જિલ્લાઓ મર્યાદા ફરજ હોય આવે. છે.
તો એના માટે આગામી કાર્યક્રમ અમે એવો કરવા જઈ રહ્યા છીએ જે આપના ટીવી માધ્યમથી આપની ચેનલ દ્વારા પ્રથમ વખત વાત કરી રહ્યો છું. ગુજરાત આખાના અમે એકત્ર કરેલા સંગઠનો જેમ કે જેતપર સંગઠન, અમારું સરદાર સંગઠન, એવી જ રીતે સરદાર સેના, એવી જ રીતે અલગ અલગ સંગઠનો જે ગુજરાતમાં વસતા તમામ જે કઈ સંગઠનો હા હોય, જેટલા તે સંગઠનો બધાને છે સાથે એક મંચ પર 22 થી 23 સંગઠનો જૂના અને નવા હા. બધા થઈને 22 થી 23 સંગઠનો છે, હા. નાના મોટા, એમાં રાજકીય છે કે બિન રાજકીય? બિન રાજકીય. બરોબર. રાજકીય સંગઠનોને આવકારશું પણ એને સ્ટેજ અને માયક નહીં આપીએ. એ કમિટી બરાબર. નિર્ણય લેશે. ટૂંકમાં એમાં સમર્થન માટે આવી શકે. આખી હું વાત કરું. ગુજરાત આખાના જેટલા ખેડૂતના માટે પ્રશ્નો માટે લડતા નાના મોટા સંગઠનો છે એ તમામ સંગઠનોની ટૂંક સમયમાં મીટિંગ કરવામાં આવશે. અને દિલ્હીમાં જેમ 40 લોકોની એક ટીમ હતી, કોર કમિટી હતી, હા. એવી જ રીતે એક કોર કમિટી ગુજરાત ખેડૂતની બનાવવામાં આવશે. 22-23 સંગઠનોમાંથી એક બે વ્યક્તિ લઈને હા. એક કમિટી બનાવવામાં આવશે, ગુજરાત કિસાન સમિતિ. બરોબર. એ જે નિર્ણય લેશે હા. એ શિરોમાન્ય રહેશે કે ભાઈ રાજકીય વિરોધ પાર્ટીઓને અપક્ષને આપણે પ્રસ્થાન આપવું કે ન આપવું, જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ કમિટી લેશે. એમાં નિલેશભાઈનો નિર્ણય નહીં હોય, કમિટીનો નિર્ણય હશે, જેમાં તમામ સંગઠનોના આગેવાનો હશે. એ કમિટી શું કામ કરશે? એ કમિટી હવે આગામી કાર્યક્રમ એવો કરવા જઈ રહી છે કે ઉત્તર ગુજરાત લઈએ તો અહીંયા ઓએનજીસી છે, ગેસ લાઈનો છે, એના પ્રશ્નો છે. દક્ષિણ ગુજરાત લઈએ તો અહીંયા ખેડૂતોને તમાકુના, આણંદ ચરોતરની અહીંયા તમાકુના પ્રશ્નો છે. ઉત્તર ગુજરાતમાં પણ તમાકુના પ્રશ્નો છે, યાર્ડના. તો યાર્ડના પણ ઘણા બધા પ્રશ્નો છે, ખાતરના પણ ઘણા બધા પ્રશ્નો છે, મંડળીઓના. યાર્ડના પણ આ જે માર્કેટ યાર્ડ છે એમાં ગચલા થાય છે, ગઠલા કરે છે, એના પણ ઘણા બધા પ્રશ્નો છે. દક્ષિણ ગુજરાતના અલગ પ્રશ્નો છે, સૌરાષ્ટ્રના અલગ પ્રશ્નો છે, મધ્ય ગુજરાતના અલગ પ્રશ્નો છે, અને અમારા વીજ લાઈનના અલગ પ્રશ્નો છે. એટલે તમામ સંગઠનોના અલગ અલગ પ્રશ્નો લડી રહી છે. તો એ તમામ પ્રશ્નો ભેગા કરશું. તમામ પ્રશ્નો ભેગા કરી અને એક કમિટી બનાવી અને આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપશે આગામી સમયમાં. આ ખાલી એક રણકાર આપું છું કે કોઈ પણ આંદોલન, આજે જેતપર છાવણી ચાલુ છે તો હું એનો સમર્થક છું, કારણ કે છાવણી ખોડવા વાળો જ છું. 20 દિવસ સુધી તો તમે ત્યાં મેં અહીંયા તપ કરેલું છે, એમાંથી મેં તપથી મેં ઘણું બધું મેળવેલું છે, ગુમાયું કશું નથી, મળ્યું છે મને, તાકાત મળી છે, ઉર્જા મળી છે, કિસાનોનું સંગઠન બન્યું છે, અને એની મને ખૂબ દિલથી મને એક ખુશી છે કે મેં મારા કિસાનોને જાગૃત કર્યા, એકતા કરી, સંગઠન કર્યું, જેતપરની મા બેન દીકરીઓ સાથે મેં ફાઇટિંગ કરી અને એ મને તાકાત મળી છે. આજે હું ગુજરાતનું સર્વ ખેડૂતો માટેનું વિચારું છું, એ તાકાત મને અહીંયાથી ઉર્જા મળી છે. હવે વાત કરીએ તો આવનારા સમયમાં એ વિધાનસભાનો ઘેરાવનો તો એક રણકાર આપું છું કે આ જે જેતપુરમાં જે કાર્યક્રમ ચાલે છે એવા અલગ અલગ જગ્યાએ બધે સંગઠનો કામ કરી રહ્યા છે, પણ એ કાર્યક્રમોથી આ સરકારને કોઈ અસર થતી નથી. સરકારને અસરકારક કાર્યક્રમ હોવો જોઈએ, જેમ કે જંતર મંતર, જેમ કે દિલ્હીમાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું. સરકારને અસરકારક કાર્યક્રમ એટલા માટે હોવો જોઈએ કે આ જાડી ચામડીની સરકાર છે, આ ગોરાઓને પણ સારા કેવરાવે એવી છે, અંગ્રેજોના બાપ છે આ. તો આને જગાડવા હોય તો એને અસર થાય એવો કાર્યક્રમ હોવો જોઈએ. એટલે કે તારમાંથી જો રણકાર એટલે કે સૂર કાઢવો હોય તેને ટકોર કરવી પડે. હા, તો એમાં ઝંઝણાટ નીકળશે અને એમાંથી રણકાર નીકળશે, એમાંથી સૂર નીકળશે, એમાંથી અવાજ નીકળશે. તો એવી જ રીતે આ ગુજરાત આખાના ખેડૂતોને ભેગા કરી, અત્યારે આ ચોમાસાની સિઝન છે, ખેડૂત કામમાં લાગેલો છે, વેતરણમાં છે, પોતપોતાના વાવેતરમાં ને એમાં થોડુંક ફ્રી થાય. આગામી કાર્યક્રમ આ તો તમને એક ખાલી ટેલર જ બતાવું છું કે વિધાનસભાનો ઘેરાવ, આવા તો ઘણા બધા કાર્યક્રમો છે જે સરકારને અસરકારક હશે. સરકારને અસરકારક હશે. ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ ફર્સ્ટ પ્રાયોરિટીમાં હશે. એનું કારણ છે કે અમે જેને મત દઈને મોકલ્યા છે આખા ગુજરાતમાંથી 115 તો એવા ધારાસભ્ય છે કે જે સરકારી ચોપડે વિધાનસભાના ફોર્મ ભર્યા છે
હા. એમાં એ ચોરના પેટના કહે છે કે અમે ખેડૂતના દીકરા છીએ. હા 115-16 જણા તો એમ કે છે કે અમે ખેડૂતના દીકરા છીએ, અને બાકીના બધા આખલા ગૌચર ખાઈ ગયેલા છે. હા બાકીના બધા આખલા છે એ ગામડે ગામડે ને તાલુકે તાલુકે ને પોતાની વિધાનસભામાં ગૌચર ગરચી ગયા છે. અંતે એટલે- બધા ખેડૂતોના નામે હા. ચરી ખાય છે. હા, એટલે આ ખેડૂતોની જ સરકાર છે બનેલી. હા બધી જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય જ મત આપ્યા છે. હા આ કોઈ 1982 કે અફઘાનિસ્તાનથી તો આપણે લાયા નથી. ના બધા આપણા અહીંના જ હળવદથી છે. ને આપણે મોકલો હે, મોરબીથી ને આપણે મોકલો હે, ટંકારાથી ને આપણે મોકલો હે, સુરેન્દ્રનગરથી ને આપણે મોકલો હે. આ જે કઈ આગેવાન છે એ આજ પાર્ટીના બાબુ ચક્કર બની ગયા હે. હા એ ચૂંટીને મોકલા હે ખેડૂતે, હા. પણ ખેડૂતને તકલીફ છે તો ખેડૂતના પ્રશ્નની રજૂઆત ત્યાં કરતા નથી. હમ. તો એને જણઝણાટની જરૂર છે, ટકોરની જરૂર છે. હા. એટલે જ્યાં જેવો જણઝણાટની જરૂર પડશે ને હમ. એવો જણઝણાટ કરશું, ગુલાબે આપશું અને જબાએ ફાડશું. હા. જ્યાં જેવી તમામ જરૂર તૈયારીઓ છે. તમામ તૈયારી છે. હા. જો અમારો કોઈ પણ MLA વિધાનસભાની અંદર ખેડૂતોનો પ્રશ્ન પ્રેઝન્ટેશન કરશે, હમ. સત્તા પક્ષનો હોય કે વિરોધ પક્ષનો, હા. તેનું અમે ફૂલર પહેરાવીને સ્વાગત કરશું, સાલ ઉઠાડીને. હા. પણ કોઈ રજૂઆતે નહીં કરે અમારા ખેડૂતના પ્રશ્નની, હમ. તો આગામી સમયમાં અમારી તમામ તૈયારીઓ છે. જબા ફાડી રોડે દોડાવવાની એ તૈયારીઓ છે, ગમે એ જ્ઞાતિનો હોય. હમ. આ ખેડૂત છે, કણમાંથી મણ પેદા કરનારા ખેડૂત છે. હા. એ આ સરકારને ખબર છે. જો પ્રેમથી સમજી જાય ઠીક છે, હા. નહીતર પછી જ્યાં જેવા હથિયાર વાપરવા પડશે ખેડૂતના ઓજારો સાથેની વિધાનસભાનો ઘેરાવ કરવાની તૈયારી છે. ખાલી એ તે ખેડૂત નહીં આવે. હા, સંવિધાનમાં અમારો અબાધિત અધિકાર છે. ખંપારી, કોદારી, પાવડા, ત્રિકોમ, ધારિયા, કવાડી આ બધું અમે વાડીએ લઈ જ જઈએ. હમ. વાડીએ લઈ જ જાય ને ખેત ખેડૂત. ઓજારો જ છે બધા. ખેત ઓજારો છે. હમ. આ બધા ખેત ઓજારો લઈને ખેડૂત આવશે અહીંયા ગાંધીનગર. અમે જોઈ તમે એવું કોઈ હથિયાર હા, નહીં હા, ગણાય. હા. આ ખેત ઓજાર છે ને ઈ સાથે લઈને જાય. ઓજારો હથિયાર ના ઓજારો. કહેવાય. એને હથિયારો જ ન જ કહેવાય. અમારા ઓજારો ખેત છે ઓજારો. આ. ખેત ઓજારો છે અમારા. હા. જે ભારતના સંવિધાનમાં અમારો અબાધિત અધિકાર છે. હમ. અમે ખેડૂતના દીકરા છીએ અને આ ઓજારો અમે ખંભે લઈને જઈએ છીએ. હમ. તો એ ખંભે લઈને અમે વિધાનસભામાં આવશું. અમને અમારો હક આપો. અને અમે જોઈએ છીએ કે તમારી દલાલ અને લાલચુ પોલીસ, આ સરકારને ચેતવણી આપું છું કે તમારી દલાલ અને લાલચુ પોલીસ મારા ખેડૂતો ઉપર કેવું દમન કરે છે. એવો તમને કોને અધિકાર આપી દીધો છે કે મજા આવે ત્યારે લાઠીચાર્જ કરો, મજા આવે ત્યારે ટીયર ગેસ ફોડો, અને મજા આવે ત્યારે મા બેન દીકરીઓ ઉપર તમે અમાનુષી અત્યાચાર કરો, મહિલાઓ ઉપર પુરુષો દ્વારા લાઠીચાર્જ કરાવરાવો? આવો અધિકાર તમને કોને આપી દીધો? આવો કાયદો ક્યારે તમે બનાવી લીધો? રાતે બનાવ્યો છે? અમને પણ આપો કાયદાનું જ્ઞાન, અમને પણ થોડું જાજુ છે, અને નવો કાયદો બનાવ્યો હોય તો તમે અમને આપો, તો અમે તમને કાયદાનું ભાન કરાવશું. અમે બળદેવભાઈ 3 મોરચા આવનારા સમયમાં 3 મોરચે લડત લડવાના છીએ. હા, હા. કયા કયા? એક મોરચો અમારો ખેડૂતોનો હશે, એક જેનજી મોરચો આવે છે, હા. યુવાનો આવે છે જેનજી. જંતર મંતરમાં બગડા ડીબો. હા, એવી જ રીતના તમામ ખેડૂતોના દીકરાઓ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, કારોબાર કરતા હોય, ટ્રેડિંગ કરતા હોય, પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરતા હોય, કે શિક્ષણ જગત હારે જોડાયેલા હોય, કે ભણતા હોય, હા. કોલેજિયન હોય, આ તમામ ખેડૂતના દીકરા આ વખતના મોરચામાં ભાગ લેશે. આ બીજો મોરચો. હમ. અને ત્રીજો મોરચો હશે મહિલા મોરચો. હા. આ 3 મોરચા અમે કામ કરવાના છીએ. હમ. ટોટલ 7 કોઠાનું યુદ્ધ કર્યું છે આયોજન. હા. આ 3 મોરચા અમારા મેઇન છે. હમ. ચોથો મોરચો છે અમારો સંવિધાનિક લડત માટેનો, તો સુપ્રીમ લગી લડત લડવાની અમારી તૈયારી છે. હમ. એ અમારી લોયર ટીમ લડશે, હમ. વડીલોની એક ટીમ છે. હમ. એવી રીતે 7 મોરચે અમે યુદ્ધ અભિમન્યુના 7 કોઠાનું આયોજન કરીને બેઠા છીએ. આવનારા સમયની રાહ જોઈએ છીએ કે 27ની વિધાનસભા પહેલા આ ખેડૂતોને એનો હક, અધિકાર અને ન્યાય નહીં આપે સરકાર, તો આવનારા સમયમાં જોવા જેવી થશે. તો આ હતા નિલેશભાઈ અરવડિયા. આપણે સાંભળ્યું જે પ્રકારે એમને શરૂઆત જ્યાંથી જેતપુર ઉપવાસ છાવણીથી કરી, તેમજ ખેડૂતો માટે ખૂબ લડ્યા. એમાં ઉપવાસ પર 20 દિવસ સુધી બેસ્યા, ICUમાં ગયા, અને ત્યારબાદ એક વ્યક્તિગત ઇસ્યુ એવો પણ આવ્યો, અને ત્યાંથી તેઓ કહી રહ્યા છે કે સ્વૈચ્છિક ત્યાંથી છૂટા પડ્યા. ત્યારબાદ સરદાર સેનાનું એમને એક રચના કરી, અને આ સરદાર સેના જે છે તે
મોરબી જિલ્લાના તેમજ અન્ય જિલ્લામાં ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. તેમજ સૌથી મોટી એક વાત કરી કે આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરશે, કમિટી રચાશે, અલગ અલગ જે કંઈ 23 જેટલી કમિટીઓ ચાલે છે ગુજરાતમાં, તેને એક મંચ પર લાવી તેમાં બધામાંથી બે આગેવાનો લઈ અને એક કમિટી બનાવી અને એ કમિટી જે છે તે સરકારનું નાક દબાવશે. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તે બદલ.